नमस्कार मित्रों, स्वागत करूँ छूँ अपनी यूट्यूब चेनल में। तो मुख्यमंत्री ज्ञान साधना मेरिट स्कॉलरशिप योजना जो चॉइस फिलिंग कर्યું હતું તે ચોઇસ ફિલિંગનું પરિણામ છે તે જાહેર થઈ ગયું છે। એટલે કે ચોઇસ ફિલિંગ ભર્યા પછી તમને યોજનાનો લાભ મળ્યો છે કે નહીં તે તમારે વિદ્યાર્થી લોગિન કરીને ચેક કરવાનું રહેશે। તમે જ્યારે સ્ટુડન્ટ લોગિન કરશો ત્યારે તેમાં ડાયરેક્ટલી તમને યોજનાનું જે બી મળવાપાત્ર યોજના આવી છે તે एक एलॉटमेंट लेटर में तमने जोवा मळशे। ए एलॉटमेंट लेटर तमे डाउनलॉड करशो तो एलॉटमेंट लेटर ने पीडीएफ में तमने तमारी जे योजना माटे तमे लायक ठर्या छो ते योजना माटे जे योजना नाम छे ते बधुं ज विगतो साथेनुं एक एलॉटमेंट लेटर में तमने जोवा मळशे। ए एलॉटमेंट लेटर तमारे केवी रीते डाउनलॉड करवो अने तमारे लॉगिन में केवी रीते लॉगिन करवुं ते अंगे संपूर्ण जानकारी आजना विडियो में आपवानी छे। खास जे मित्रों चैनल में नवा आव्या तो खास चैनल ने सब्सक्राइब कर दीजो और वीडियो ने लाइक कर दो। तेमज हजू सुधी तमे आपणुं व्हाट्सएप ग्रुप, टेलिग्राम ग्रुप और टेलिग्राम चैनल ने जॉइन ना करी तो पण जॉइन करी लेजो। एनी लिंक वीडियो नी जे डिस्क्रिप्शन है तेमांथी मळी जशे। तो आपणे समय ना लईए वधारे अने विडियो शुरू करीए छीए। तो सौप्रथम तमारे छे वेबसाइट छे GSSYGUJ.in आ वेबसाइट पर आवी जवानुं रहेशे। आ वेबसाइट पर आव्या पछी तमारे अहींया नीचे स्क्रॉल करवानुं रहेशे। नीचे स्क्रॉल करशो એટલે તમને અહીંયા જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાનું તમને જોવા મળશે। અહીંયા તમને જોવા મળે છે। હવે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ નીચે તમે અહીંયા વિદ્યાર્થી રજિસ્ટ્રેશન એપ્રુવર શાળા ડીઓ લોગિન 2026-27 તમને જોવા મળે છે। તો તમારે એના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। વિદ્યાર્થી રજિસ્ટ્રેશન ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે। તો એ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો CGMS આધારિત યોજનાઓ પ્રવેશ પોર્ટલ 2026-27 અંગેનું જે પોર્ટલ છે તે હવે તમને ખ્યાल है रजिस्ट्रेशन और चॉइस फिलिंग अंगे समय मर्यादा पूर्ण थई गयेल छे। हवे तमारे छे लॉगिन करवानुं रहेशे। तो तमारे सिंपल लॉगिन ऑप्शन पर तमारे क्लिक करवानुं रहेशे। लॉगिन ऑप्शन पर क्लिक करशो એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળે છે। તેમાંથી જે થર્ડ નંબરનો ઓપ્શન છે સ્ટુડન્ટ લોગિનનો, તો તમારે સ્ટુડન્ટ લોગિન ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે। તો સ્ટુડન્ટ લોગિન પર ક્લિક કરશો તો એ તમે જોઈ શકો છો લોગિન સ્ટુડન્ટ લોગિનનો ઓપ્શન આવી ગયો છે। તેમાં તમારે CTS ID मांगे छे અને તમારો પાસવર્ડ છે એટલે તમે રજિસ્ટ્રેશન વખતે જે પાસવર્ડ બનાવ્યો હતો તે અને જે 18 અંકનો છે તમારો જે આધાર ડાયસ નંબર છે એટલે કે UID નંબર છે તે તમારે એન્ટર કરવાનો રહેશે અને તમારે લોગિન કરવાનું રહેશે। તમને ખ્યાલ છે લોગિન કેવી રીતે કરવું, તમને આઈડિયા આવી ગયો છે। તમે જે રીતના ચોઇસ ફિલિંગ કર્યું હતું, ચોઇસ ફિલિંગ કર્યા પછી તમારે પહેલાં તમારે લોગિન કરવાનું હતું। તો આ એ જ રીતે તમારે ચોઇસ ફિલિંગ માટે ચોઇસ ફિલિંગનું જે એલોટમેન્ટ લેટર છે ડાઉનલોડ કરવા માટે તમારે લોગિન કરવાનું રહેશે। એથી આપણે લોગિન કરીએ तो एक विद्यार्थी लॉगिन करके बताओ तब जी सको डायरेक्टली ऑटोमेटिक लॉगिन थी जाए। तो ये कॉन्ग्रेच्युलेशन लखेलू है योर स्कूल हेज बीन इलेक्टेड सक्सेसफुल એટલે કે વિદ્યાર્થીને કઈ યોજના માટે લાભ મળવાપાત્ર થયો છે તે આપણે અહીંયા એલોટમેન્ટ લેટર દ્વારા સમજીએ। તો ડાઉનલોડ એલોકેશન લેટરમાં તમારે ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કરશો એટલે એલોકેશન લેટર છે એટલે કે એલોટમેન્ટ લેટરની PDF છે તે જનરેટ થશે, અહીંયાથી ડાઉનલોડ થશે અને ડાઉનલોડ થયા પછી તમે અહીંયાથી જોઈ શકશો। तो अँ तब जी सको आपने PDF है डाउनलॉड थी गई है। या विद्यार्थी है तो तुम जी सको विद्यार्थी ने शू एलॉट थयु छे। तो ज्ञान साधना विद्यार्थी ज्ञान साधना मेरिट स्कॉलरशिप योजना पसंद करी हती, तेने आदेश निवासी अथवा रक्षाशक्ति स्कूल पसंद करी नहोती, फक्त तेमणे ज्ञान साधना मेरिट स्कॉलरशिप योजना पसंद करी हती। तो विद्यार्थी ने एलोकेट लेटर जो जनरल कैटेगरीनो छे ए तमे जोई शको छो मुख्यमंत्री ज्ञान साधना मेरिट स्कॉलरशिप स्कीम तेमने योजना माटे मळी छे। हवे आ विद्यार्थीने शुं करवानुं छे तो आ योजना माटे धोरण 9 में जे विद्यार्थी है सरकारी अनुदानित अथवा एम्पेनल थयेल जे प्राइवेट शाळा में प्रवेश मेळवशे तो तेने स्कॉलरशिप मळवापात्र थशे। એટલે કે જે મેં તમને ગયા વિડીયોમાં જે સ્કૂલ લિસ્ટ બતાવ્યું હતું એ સ્કૂલ લિસ્ટમાં તમારું જો શાળાનું નામ હશે તો જ તમને ધોરણ 9 ની અંદર સ્કોલરશિપ મળવાપાત્ર થશે। ધોરણ 9 ની જે સ્કૂલમાં તમે અભ્યાસ કરશો તો એ ધોરણ 9 ની શાળાનું નામ જો એ એમ્પેનલ થયેલ લિસ્ટમાં હશે એટલે કે સ્કૂલ લિસ્ટમાં હશે तो तमने स्कॉलरशिपनो लाभ मळवापात्र थशे, अन्यथा तमने स्कॉलरशिपनो लाभ मळवापात्र थशे नहीं। ए तमे जोई शको छो लखेलुं ज छे कि ठराव अनुसार सरकारी अनुदानित अथवा एम्पेनल स्वामी निर्भर शाळामां प्रवेश न लेता शिष्यवृत्तिनो लाभ मळवापात्र थशे नहीं। तमे जो ए शाळामां प्रवेश नहीं लो तो तमने स्कॉलरशिपनो लाभ मळशे नहीं। तो तमारे चेक करવું जरूरी है कि तमारी शाळानुं नाम लिस्टमां छे कि नहीं। ए अंगेनो विडियो मैं ऑलरेडी मूकी दीधो छे, तमे जो विडियो तमारे फरी जोतो होय तो डिस्क्रिप्शनमां तमने तेनी लिंक मळी जशे। तो मित्रों आ रीतना है तमारे धोरण 9 ની सरकारी अथवा अनुदानित अथवा प्राइवेट शाला में तमारे एडमिशन लईने त्यां तमारे बधी ज डिटेलो आपवानी रहेशे अने त्याथी तमारे आगळनी प्रोसेस थशे। बैंक डिटेल एड थशे, त्यां स्कूल द्वारा बैंक डिटेल एड करवामां आवशे मित्रों। अने खास के तमे लॉगिन करो छो, लॉगिन कर्या पछी जो तमारुं लॉगिन थतुं नथी
એટલે કે એવું લખેલું આવે કે આ યોજના માટે તમારું તમે લાયક ઠરેલ નથી અથવા પહેલા રાઉન્ડમાં તમારું નામ આવ્યું નથી એવું લખેલું આવે તો મિત્રો તમારે એમ સમજવાનું કે તમારે નેક્સ્ટ બીજો રાઉન્ડ આવશે તેમાં તમે ફરી ચોઇસ ફિલિંગ કરી શકશો। આ પ્રથમ રાઉન્ડ છે, હજુ બીજો રાઉન્ડ આવશે, એ બીજા રાઉન્ડમાં તમારે ચોઇસ ફિલિંગ કરીને ફરી તમારું નામ પણ આવી શકે છે। તો મિત્રો આ હતો આજનો આ વિડીયો। આશા રાખું તમને ડિટેલ મળી ગઈ છે। તો જો તમને તમારે કંઈ પણ મૂંઝવણ અથવા પ્રશ્ન હોય તો કમેન્ટમાં અવશ્ય જણાવજો। તો જ્ઞાન સાધન રિલેટેડ તમારા કોઈ પણ પ્રશ્નનો જવાબ ચોક્કસપણે આપીશ। હવે મિત્રો હવે એક ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે। એ ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે તે અંગે હું પણ વિડીયોમાં જણાવીશું। એક નવો વિડીયો આવશે તેમાં। તો મિત્રો આ હતો આજનો આ વિડીયો પસંદ આવે વિડીયોને ખાસ લાઇક કરી દેજો, આગળ શેર પણ કરજો અને તમારે પ્રશ્નો હોય કમેન્ટમાં જણાવજો અને ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળે છે બીજા એક નવા વિડીયોમાં।